સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપણે આગળ 82ના પાઠમાં શીખ્યા હતા કે જે મનુષ્ય પડતી વખતે કે પગ લપસી પડે ત્યારે, અંગભંગ થાય ત્યારે, મૃત્યુ વેળાએ, સાપ ડંસે ત્યારે કે તાવ વગેરે આવ્યો હોય ત્યારે, ચોટ લાગે ત્યારે બધા સમયે હરી હરી કહીને ભગવાનના નામનું ઉચ્ચારણ કરે છે તો તે નરકની યાતનાને પાત્ર રહેતો નથી. એટલે આપણે હાય હાય કરવાની જગ્યાએ હાય હાયમાં થોડો ફરક કરીને હરી હરી કરવાનું. હૃદયથી પાપનો પસ્તાવો થાય તો પાપ બળી જાય છે. શું કીધું વૈષ્ણવ? હૃદયથી પાપનો પસ્તાવો થાય તો પાપ બળી જાય છે. પ્રાયશ્ચિત ચિત્તને શુદ્ધ કરે છે. જેનું ભોજન સરસ હોય તેનું ભજન નીરસ હોય. આપણે બહુ સારું સારું ભોજન કરીએ તો આપણું ભજન નીરસ થઈ જાય, રસ વગરનું થઈ જાય. અને જેનું ભોજન નીરસ હોય તેનું ભજન સરસ થાય. આ જગતમાં ત્યજવા જેવી કઈ વસ્તુઓ છે? જીવને અધોગતિમાં નાખનાર કનક અને કાંતા છે. આમાં જે ફસાયો તે માયામાં ફસાયો. લૌકિક સુખના પ્રયત્નો સફળ થાય તો માનજો કે ઈશ્વરની કૃપા નથી. અગર આપણને કંઈ જોતું હોય લૌકિક, એ વસ્તુ આપણને મળી જાય તો શું માનવાનું? ઈશ્વરની કૃપા નથી. લૌકિક સુખની ઈચ્છાઓ અથવા પ્રયત્નો પૂરા ન થાય તો સમજવું કે ઈશ્વરની કૃપા છે. કારણ લૌકિક સુખમાં ફસાયેલો ઈશ્વર ભજન કરી શકતો નથી. એટલે આપણે તો ભગવાનને એવું જ કહેવાનું, પ્રભુ મારા માટે જે સારું હોય તમે કરજો. ભગવાનના નામનો જપ પાપને બાળે છે. હવે આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. આપણે અગાઉ શીખ્યા હતા, શું શીખ્યા હતા? શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. એનું અર્થ આપણે જોયો હતો ને, આપણે ફરી જોઈ લઈએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. તો કૃષ્ણ એટલે શું? સર્વનું આકર્ષણ કરનારા, મારા મનનું આપના તરફ આકર્ષણ કરો. ગોવિંદ એટલે ઇન્દ્રિયોનું રક્ષણ કરનારા ભગવાન, મારી ઇન્દ્રિયોને તમારામાં લીન કરો. હરે એટલે દુઃખોનું હરણ કરનારા, મારા દુઃખોનું હરણ કરો. મુરારે મૂર રાક્ષસને મારવાવાળા, મારા મનમાં ભરાયેલા કામ ક્રોધાદી રાક્ષસોને મારો. હે નાથ, તમે નાથ અને હું સેવક. નારાયણ, હું નર અને તમે નારાયણ છો. વાસુદેવ, અસુ એટલે પ્રાણ, મારા પ્રાણનું રક્ષણ કરો. મારું મન તમારા ચરણે અર્પણ. પ્રાચીન બહિરાજાને ત્યાં પ્રચેતા નામના 10 પુત્રો થયા. તેને ત્યાં દક્ષ નામનો પુત્ર થયો. દક્ષ પ્રજાપતિ હંસગુહ્ય સ્તોત્રથી આદિનારાયણ ભગવાનની આરાધના કરે છે. દક્ષને ત્યાં હર્યસ્વ નામના 10,000 પુત્ર થયા. તેઓને દક્ષે પ્રજા ઉત્પન્ન કરવા માટે આજ્ઞા કરી. પરંતુ નારાયણ સરોવરના જળનો સ્પર્શ થતા તેઓને પરમહંસનો ધર્મ આચરવાની બુદ્ધિ થઈ. ત્યાં તેઓને નારદજી મળ્યા. દક્ષના આ 10,000 પુત્રોને, જે દક્ષના 10,000 પુત્રો હતા, એમને નારદજીએ કૂટ પ્રશ્નો કર્યા. તેના જવાબો આ પુત્રોએ વિચાર્યા. થોડા પ્રશ્નોના આપણે ઉત્તરો જોઈએ. હવે નારદજીએ જે પ્રશ્ન કર્યા દક્ષના પુત્રને, એ કયા પ્રશ્ન કર્યા હતા એ થોડાક આપણે જોઈએ. નારદજીએ પૂછ્યું કે જ્યાં એક જ પુરુષ છે તેવો દેશ કયો? તો ઈશ્વર રૂપ પુરુષ આ દેહમાં શરીર રૂપ દેશમાં રહેલો છે. એટલે એક જ પુરુષ કોણ છે? ઈશ્વર છે. બીજો પ્રશ્ન,
જેમાં જવાય પરંતુ નીકળાય નહીં તેવી ગુફા કઈ? શું પૂછ્યું નારદજીએ કે જેમાં જઈ શકાય પરંતુ નીકળાય નહીં તેવી ગુફા કઈ? તો એનો જવાબ છે પ્રભુના ચરણ. યદ ગત્વા ન નિવર્તન્તે, ત્યાંથી પાછું ફરાતું નથી. પ્રભુના ચરણમાં આપણે એકવાર જઈએ પછી ત્યાંથી પાછું ફરાતું નથી. ત્રીજો પ્રશ્ન, બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં વહેનારી નદી કઈ? બે નદી છે ને બંને વિરુદ્ધ દિશામાં વહે છે, એ નદી કઈ? તો એનો જવાબ છે સંસાર. સંસાર રૂપી નદી પ્રવૃત્તિ વિષયો તરફ ઘસડી જાય છે અને નિવૃત્તિ પ્રભુ તરફ પણ લઈ જાય છે. ચોથો પ્રશ્ન છે, માથે ચક્ર ફરે છે તે શું છે? આપણા માથે ચક્ર ફરે છે તે શું છે? તો એનો જવાબ છે કાળચક્ર છે. તે દરેક જીવના માથે કાળચક્ર ફરે છે. નારદજીના કૂટ પ્રશ્નો ઉપર વિચાર કરી તે 10,000 પુત્રો મોક્ષ માર્ગે જ પ્રવૃત્ત થયા. સર્વને નારદે સંન્યાસ લેવડાવ્યો છે. પોતાના આ પુત્રો પ્રવૃત્તિ માર્ગથી ભ્રષ્ટ થયા એટલે દક્ષે બીજા 10,000 પુત્રો ઉત્પન્ન કર્યા. હવે દક્ષે આ એમના પુત્રોને કહ્યું હતું કે તમે પ્રજા ઉત્પન્ન કરો, પણ એ ભ્રષ્ટ થયા એટલે એમને તો સંન્યાસ લીધો, એટલે દક્ષે બીજા 10,000 પુત્રો ઉત્પન્ન કર્યા. તેઓ પણ નારદજીના ઉપદેશથી નિવૃત્તિ પરાયણ થયા. તેથી ગુસ્સે થઈને દક્ષ પ્રજાપતિએ ક્રોધમાં નારદજીને શ્રાપ આપ્યો કે તમે એક ઠેકાણે રહી શકશો નહીં, અનેક ઠેકાણે તમારે ભટકવું પડશે. એવું નારદજીને દક્ષ પ્રજાપતિએ શ્રાપ આપ્યો. કારણ કે દક્ષ પ્રજાપતિએ પુત્રો કેમ ઉત્પન્ન કર્યા હતા? પ્રજા ઉત્પન્ન કરવા. અને નારદજીના ઉપદેશથી એ લોકોએ તો સંન્યાસી થઈ ગયા. એટલે પછી દક્ષ પ્રજાપતિને ક્રોધ આવ્યો અને એમણે નારદજીને શ્રાપ આપ્યો કે તમે ક્યારેય હવે એક ઠેકાણે રહી શકશો નહીં, તમારે અનેક ઠેકાણે ભટકવું પડશે. નારદજીએ શ્રાપ માથે ચડાવ્યો છે. નારદજી કહે છે, હું તને શ્રાપને બદલે વરદાન આપું છું. હવે તારા ઘરે કન્યાઓ પુષ્કળ થશે, સંન્યાસનો પ્રશ્ન રહેશે નહીં. નારદજીએ સામે આશીર્વાદ આપ્યા. શું કીધું? કે હવે તારા ત્યાં એટલી કન્યાઓ થશે કે સંન્યાસનો પ્રશ્ન રહેશે જ નહીં. નારદજીએ દક્ષને આશીર્વાદ આપ્યા. શ્રાપનો બદલો આશીર્વાદથી આપે તે સંત છે. શું કીધું? જે શ્રાપનો બદલો આશીર્વાદથી આપે એ સંત કહેવાય. સહનશીલતા રાખવી તે સાધુતા છે. સહન કરવું એ સંતોનો ધર્મ છે. જે જળ ચેતન સર્વમાં ઈશ્વર ભાવ રાખે તેમનામાં રાગ દ્વેષ નહીં જાગે. બ્રહ્માએ બધી ઇન્દ્રિયો બહિર્મુખ બનાવી છે. આ ઇન્દ્રિયો અંતર્મુખ થાય તો આનંદ મળે છે. બ્રહ્માજી ઇન્દ્રિયો બહિર્મુખ બનાવી છે ને કે આપણી આંખો છે અને સારી સારી વસ્તુઓ જોવે કે સિનેમા જોવે કે બહુ સારા સૌંદર્ય જોવે તો આપણી આંખોને બહુ ગમે એટલે બહારથી, પણ એકચ્યુઅલી એ ઇન્દ્રિયો અંતર્મુખ થાય તો આનંદ આવે. ત્યારે જીવ શિવનું મિલન થાય. બહારના દરવાજા બંધ નહીં કરો ત્યાં સુધી અંદરના દરવાજા ખુલશે નહીં. સુખદેવજી વર્ણન કરે છે, રાજન, તે પછી દક્ષને ત્યાં 60 કન્યાઓ થઈ. તેમાંથી અદિતિના ઘરે 12 બાળકો થયા. તેમાંના એકનું નામ ત્વષ્ટા. ત્વષ્ટા પ્રજાપાતના પુત્ર વિશ્વરૂપ થયા. એક દિવસ ઇન્દ્ર સિંહાસન પર બેઠો હતો. બૃહસ્પતિ ઇન્દ્ર સભામાં આવ્યા. દેવોના તથા પોતાના ગુરુ બૃહસ્પતિ ત્યાં પધાર્યા છતાં ઇન્દ્રે ઊભા થઈને તેમનું સ્વાગત કર્યું નહીં. ઇન્દ્ર ઊભો થયો નહીં. બૃહસ્પતિ માનની અપેક્ષા રાખે છે, ધનની નહીં. પોતાના અપમાનથી બૃહસ્પતિએ દેવોનો ત્યાગ કર્યો. ઇન્દ્રને શ્રાપ આપ્યો કે તું દરિદ્ર થઈશ. સંપત્તિમાં જે શાનભાન ભૂલે છે તે દરિદ્ર ન થાય ત્યાં સુધી તેની શાનભાન ઠેકાણે આવતી નથી. આ શુભ અવસર જાણી દૈત્યોએ દેવો સાથે યુદ્ધ આરંભ્યું. હવે દૈત્યો દેવો સાથે યુદ્ધ આરંભ્યું. કેમ? કારણ કે ખબર હતી કે ઇન્દ્રને દરિદ્ર થવાનો શ્રાપ મળ્યો છે. સ્વર્ગનું રાજ્ય દૈત્યોને મળ્યું. દેવો બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માએ દેવોને ઠપકો આપ્યો કે બ્રાહ્મણનું અપમાન કરવાથી તમે દરિદ્ર થયા છો. એટલે બ્રાહ્મણનું અપમાન કરવાથી દરિદ્ર થવાય. બ્રાહ્મણની સેવા કરવી જોઈએ. બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણને ગુરુ માની બૃહસ્પતિને ગાદી ઉપર બેસાડો, એવું કહ્યું. દેવોએ પૂછ્યું કે એવા બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ કોણ છે? બ્રહ્માએ કહ્યું, ત્વષ્ટા પ્રજાપતિનો પુત્ર વિશ્વરૂપ છે એ બ્રહ્મનિષ્ઠ છે.
વિશ્વ એટલે જગત, વિશ્વ એટલે વિષ્ણુ ભગવાન. વિશ્વના પ્રત્યેક પદાર્થમાં વિષ્ણુને જુએ તે વિશ્વરૂપ. સોની આકારને મહત્વ આપતો નથી, કેવળ સોનું જ જુએ છે. તેવી રીતે જ્ઞાની પુરુષ બહારના આકારને મહત્વ આપતા નથી, આકારમાંથી વિકાર ઉત્પન્ન થાય છે. વિશ્વરૂપ સર્વમાં જળ ચેતનમાં ઈશ્વરની ઝાંખી કરતો હતો. એ વિશ્વરૂપ હતો ને, એ જળ ચેતનમાં ઈશ્વરની ઝાંખી કરતો હતો. વેરીને શત્રુ ભાવથી નહીં, પરંતુ ઈશ્વર ભાવથી જુઓ. સર્વમાં ભગવત ભાવ રાખવો કઠણ છે. રસ્તામાં સૌભાગ્યવતી સ્ત્રી મળે તો લક્ષ્મીજીની ભાવના થાય છે, પણ જો વિધવા મળે તો મોઢું બગાડે છે. વિધવામાં લક્ષ્મીનો ભાવ રાખવો તે કઠણ છે, પરંતુ વિધવા એ ગંગા જેવી પવિત્ર છે. વિશ્વરૂપ બ્રહ્મજ્ઞાની છે, કેવળ બ્રહ્મજ્ઞાની નહીં, બ્રહ્મનિષ્ઠ પણ છે. બ્રહ્મદ્રષ્ટિ રાખનારો બ્રહ્મોપદેશ કરી શકે છે. જે બ્રહ્મદ્રષ્ટિ રાખતો હોય એ બ્રહ્મોપદેશ કરી શકે. વિશ્વરૂપનો આશ્રય કરી દેવો દૈત્યોનો પરાભવ કરે છે. હવે વિશ્વરૂપનો આશ્રય કર્યો દેવોએ એટલે દૈત્યોને હરાવ્યા. દૈત્યો કોણ છે? એટલે રાક્ષસ કોણ છે? કામ, ક્રોધ વગેરે દૈત્યો છે. બ્રહ્માના કહેવાથી દેવો વિશ્વરૂપ પાસે ગયા. વિશ્વરૂપે દેવોને નારાયણ કવચ આપ્યું. તેથી દેવોને તેમનું રાજ્ય કે જે બૃહસ્પતિનું અપમાન કરવાથી ગયું હતું તે પાછું મળ્યું. આથી ઇન્દ્રે સમર્થ બનીને અસુરોની સેનાને જીતી લીધી. નારાયણ કવચ એટલે શું? બખ્તર. વીર પુરુષો લોઢાના બખ્તરને ધારણ કરે છે, તેમાં મંત્રાત્મક બખ્તર છે. આપણે નારાયણ કવચ કરીએ તો આપણને મંત્રરૂપ એ બખ્તર થઈ જાય, તો એ મંત્રાત્મક બખ્તર છે. સુખદેવજી રાજર્ષિને વર્ણન કરે છે. આ મંત્ર જપ કરવા ઈચ્છનાર પ્રથમ કરન્યાસ કરે. શરીરના પ્રત્યેક અંગનો ન્યાસ કરી આ મંત્રનો જપ કરવાનો છે. કોનો? નારાયણ કવચનો. મત્સ્ય મૂર્તિ, હવે જે શ્લોક છે એ શ્લોકનો અર્થ છે, જે મંત્ર છે મંત્રનો અર્થ શું છે? મત્સ્ય મૂર્તિ ભગવાન જળની અંદર જળ જંતુઓથી અને વરુણના પાશથી મારી રક્ષા કરો. માયાથી બ્રહ્મચારીનું રૂપ ધારણ કરવાવાળા વામન ભગવાન, સ્થળ ઉપર અને વિશ્વરૂપ ત્રિવિક્રમ ભગવાન આકાશમાં મારી રક્ષા કરો. આ વાત નિશ્ચિત રૂપથી સત્ય છે. આ કારણ સર્વજ્ઞ સર્વવ્યાપક ભગવાન શ્રી હરિ સદા સર્વત્ર સર્વ સ્વરૂપોથી અમારી રક્ષા કરો. આ નારાયણ કવચનો છેલ્લો શ્લોક અગત્યનો છે. પહેલા જે આપણે અર્થ સમજ્યા એ પહેલા શ્લોકનો હતો, પછીનો અર્થ હતો એ છેલ્લા શ્લોકનો હતો. તો આ છેલ્લો શ્લોક છે જે નારાયણ કવચનો, તે અગત્યનો છે, યાદ રાખવાનો છે. જ્યારે કંઈ બીક લાગે, મનમાં ઉદ્વેગ થાય તો આ શ્લોકનો પાઠ કરવો. એક જ મારા ભગવાન અનેક સ્વરૂપ ધારણ કરી ક્રીડા કરે છે. સ્વપ્નમાં એકમાંથી અનેકની ઉત્પત્તિ થાય છે. સ્વપ્નો સાક્ષી કલ્પિત છે. જાગૃત અવસ્થામાં જે કાંઈ દેખાય છે તે એકમાંથી નીકળ્યું છે. આ સઘળું જગત ઈશ્વર રૂપ છે એમ માનો તો મનુષ્ય નિર્ભય થાય છે. આપણે શું વિચારવાનું? ડર લાગે તો કે આ સઘળું જગત ઈશ્વર રૂપ જ છે, એટલે આપણને ડર લાગે જ નહીં. નારાયણ કવચનો આશ્રય કરી દેવોએ દૈત્યોનો નાશ કર્યો, જેથી દેવોને સ્વર્ગનું રાજ્ય પાછું મળ્યું. નારાયણ કવચના આધારે દેવોએ સ્વર્ગનું રાજ્ય મેળવ્યું છે. વિશ્વરૂપનું મોસાળ દૈત્ય કુળમાં હતું. વિશ્વરૂપ સર્વમાં બ્રહ્મનિષ્ઠા રાખનારો. રાક્ષસમાં તે ઈશ્વરના સ્વરૂપને જુએ છે. તેનો અભેદ ભાવ સિદ્ધ થયો હતો, તેથી તે દૈત્યોને પણ યજ્ઞની આહુતિ આપે છે. શું કીધું? ફરી જોઈએ. વિશ્વરૂપ જે હતો એનું મોસાળ હતું એ દૈત્ય કુળમાં હતું, એટલે રાક્ષસમાં હતું એનું મોસાળ. એટલે બધામાં બ્રહ્મનિષ્ઠા રાખતો હતો, રાક્ષસોમાં પણ અને માણસોમાં પણ. તો રાક્ષસમાં તે ઈશ્વરના રૂપને જુએ છે, તેનો અભેદભાવ સિદ્ધ થયો હતો, બધામાં એ ઈશ્વરને જોતો હતો, તેથી તે દૈત્યોને પણ યજ્ઞની આહુતિ આપે છે. સર્વમાં હું છું, આ બીજો ઉપયોગ કરે છે. તે હું છું. હુંને વ્યાપક બનાવો. હુંને સંકુચિત બનાવશો તો દુઃખી થશો. વિશ્વરૂપની બ્રહ્મનિષ્ઠા એટલી સિદ્ધ થયેલી કે રાક્ષસમાં પણ તે પરબ્રહ્મને જુએ છે. પોતાનું મોસાળ અસુર પક્ષમાં હોવાથી વિશ્વરૂપ યજ્ઞમાંથી છુપી રીતે અસુરોને પણ યજ્ઞ ભાગ આપતા હતા. હવે ઇન્દ્રને તો તે ગમ્યું નહીં. ઇન્દ્રાદિક દેવોની આવી
બ્રહ્મ ભાવના સિદ્ધ થઈ ન હતી. એકવાર ઇન્દ્રે નિશ્ચય કર્યો કે આ ગુરુને દૈત્યનો ભાગ આપવા ના કહ્યું તોય ગુરુ માનતા નથી. વિશ્વરૂપને ગુરુ માન્યા હતા ને એમણે, તો કે આ તો ગુરુ માનતા નથી ને રાક્ષસોને પણ યજ્ઞનો ભાગ આપે છે. તો એમણે વિશ્વરૂપનું મસ્તક કાપી નાખ્યું. આ વાત સાંભળી તો અષ્ટા પ્રજાપતિને દુઃખ થયું. હું પણ યજ્ઞ કરીશ કે જેમાંથી જે યજ્ઞથી ઇન્દ્રને મારનારો પુત્ર થાય. સકામ કર્મોમાં થોડી ભૂલથી વિપરીત ફળ મળે છે, પરંતુ કર્મ પરમાત્માને પ્રસન્ન કરવાની ઈચ્છાથી કરો. આપણે જે કર્મ કરીએ એમાં પરમાત્મા પ્રસન્ન થવા જોઈએ. મારા માટે જગત સારું બોલશે તેવી આશા રાખશો તો જગતે તો રામજીની પણ નિંદા કરી છે. લોક કલ્યાણ કરવા મેં માનવ શરીર ધારણ કર્યું, અનેક પ્રકારનું દુઃખ સહન કર્યું, તેમ છતાં લોકોએ મારી કદર ન કરી. ભગવાનની પણ ક્યાં કોઈએ કદર કરી? માટે મારા ભગવાનને ગમે તે મારે કરવું છે એમ નિશ્ચય કરો. સકામ કર્મમાં થોડી ભૂલ થાય તો અનર્થ કરે. નિષ્કામ કર્મમાં ભૂલ ક્ષમ્ય છે, પરંતુ સકામ કર્મમાં ભૂલ ક્ષમ્ય નથી. સકામ કર્મમાં ભૂલનો અર્થ અનર્થ કરે છે. યજ્ઞના મંત્રમાં ભૂલ થવાથી ઇન્દ્રને મારનારને બદલે ઇન્દ્રના હાથે મરનાર પુત્ર ઉત્પન્ન થયો. ખ્યાલ આવ્યો વૈષ્ણવો? આપણે ફરી જોવું છે આ કે વિશ્વરૂપનું મસ્તક ઇન્દ્રએ કાપી નાખ્યું. તો આ સાંભળીને તો અષ્ટા પ્રજાપતિને બહુ દુઃખ થયું કે આને મારી નાખ્યો, વિશ્વરૂપને મારી નાખ્યો. તો હવે હું એવો યજ્ઞ કરીશ કે એમાંથી ઇન્દ્ર મરી જાય, ઇન્દ્રને મારનારો પુત્ર ઉત્પન્ન થાય. પણ એમને મંત્ર બોલવામાં થોડી ભૂલ થઈ અને ઇન્દ્રને મારનારાની જગ્યાએ ઇન્દ્રના હાથે મરનારો પુત્ર ઉત્પન્ન થયો. એટલે સકામ કર્મમાં ભૂલ અર્થનો અનર્થ કરે છે. યજ્ઞના મંત્રમાં ભૂલ થવાથી ઇન્દ્રને મારનારને બદલે ઇન્દ્રના હાથે મરનાર પુત્ર ઉત્પન્ન થયો. ઇન્દ્ર શબ્દને ઉદાત્ત કર્યો અને શત્રો શબ્દને અનુદાત્ત કર્યો. આમ કરવાથી શબ્દાર્થમાં કંઈક ફરક થઈ જાય છે. ઇન્દ્રને મારનારને બદલે ઇન્દ્રના હાથે મરનારો પુત્ર થયો. વેદ મંત્રનો તેથી બધાને અધિકાર આપ્યો નથી. એટલે બ્રાહ્મણને જ વેદ મંત્રનો અધિકાર છે, આપણને બધાને કેમ નથી? કારણ કે મંત્રના ઉચ્ચારણમાં કે પાઠમાં ભૂલ થાય તો અનર્થ થાય છે. બ્રાહ્મણ જ શુદ્ધ રીતે વેદનો પાઠ કરી શકે છે. કર્મની નિંદા ભાગવતમાં નથી, પણ સકામ કર્મની નિંદા ભાગવતમાં ઠેર ઠેર છે. ભાગવત શાસ્ત્રમાં કેવળ ભક્તિનો મહિમા છે અને કર્મ ગૌણ માન્યું છે તેવું નથી. હા, સકામ કર્મને જરૂર ગૌણ માન્યું છે. કર્મ કરો ત્યારે એક જ હેતુ રાખો કે મારા ઠાકોરજી પ્રસન્ન થાય. આપણે યાદ રાખવાનું કે આપણે કોઈ પણ કર્મ કરતા એ મનમાં રાખવાનું કે આ કર્મથી મારા ઠાકોરજી પ્રસન્ન થાય. યજ્ઞકુંડમાંથી વત્રાસુર નીકળ્યો. હવે યજ્ઞકુંડ કર્યો ઇન્દ્રને મારવા માટે, તો એમાંથી કોણ નીકળ્યું? વત્રાસુર દેવોને ત્રાસ આપવા લાગ્યો. હવે આપણે જે વૃત્રાસુરની કથા છે એ આપણે આવતી વખતે જોઈશું. આજે આપણે શું શીખ્યા આપણે ફરી જોઈ લઈએ. આજે આપણે શીખ્યા કે શ્રાપનો બદલો આશીર્વાદથી આપે તે સંત. સહનશીલતા રાખવી એ સાધુતા છે. સહન કરવું એ સંતનો ધર્મ છે. સંપત્તિમાં જે શાનભાન ભૂલે છે તે દરિદ્ર ન થાય ત્યાં સુધી શાનભાન ઠેકાણે આવતું નથી. એટલે આપણી પાસે સંપત્તિ બહુ આવી ગઈ હોય તો આપણે શાનભાન ભૂલવું જોઈએ નહીં. આપણને જેણે ગરીબીમાં સાથ આપ્યો હોય, ખોટા સમયે આપણને સાથ આપ્યો હોય, તો આપણે પછી બહુ પૈસા આવે એટલે આપણે એ લોકોને ભૂલી જઈએ તો એ બહુ ખોટી વાત છે. શાનભાન ભૂલાય નહીં. બીજું, સોની આકારને મહત્વ આપતો નથી, ખાલી સોનું જોવે છે. તેવી રીતે જ્ઞાની પુરુષ બહારના આકારને મહત્વ આપતા નથી. બીજું આપણે શીખ્યા કે કર્મ કરો ત્યારે એક જ હેતુ રાખો કે મારા ઠાકોરજી પ્રસન્ન થાય. આજે અહીંયા સુધી રાખીએ, ફરીથી જલ્દી મળીએ. સર્વને જય શ્રી કૃષ્ણ.